જય મંગલમાં, રામ રામ, સીતારામ. બધાની કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો ને સ્વાગત છે નવા વિડીયોમાં. અને અમારા ઘણા દી પછી આજ પાછો વિડીયો ચાલુ કરવાનો મેળ આવ્યો છે ને અમારો એટલા દી છે ને ઉંદીડા પોતરે જતા હતા. તો ફાઇનલી અટાણે મેળ આવ્યો કે વિડીયો બનાવવાનો, કારણ કે આજ અમારે આવ્યા છે નાનકડા એવા મહેમાન માટે સ્પેશિયલ વસ્તુ બનાવવામાં આવે છે, ખાસ એને ભાવતી વસ્તુ હે ને, ભાવતી વસ્તુ છે. હમણાં તમને મહેમાનને મુલાકાત કરાવીએ, બતાવીએ. મહેમાન એ છે જે આપણે ઓળદર સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા ને તેથી આપણી ભેગો હતો. આજે પાછો એ વેકેશન છે ને તો દિવ્યેશ પાસે રોકાવા આવ્યો છે. દિવ્યેશના મામાનો દીકરો, હમણાં બતાવું. એ પહેલાં અમારે અહીંયા ડુંગળીનું કામકાજ હાલે છે તો હું બનાવતા છે એડવાન્સમાં. તમે જો સમજ જાય તો કોમેન્ટ કરજો ને, પછી આખો વિડીયોમાં તમને અમે બતાવવાના જ છે. તો જો શાંતિ છે ને ડુંગળી મોરે. તો બધાને સીતારામ, બધા મજામાં જ છે, અમે પણ મજામાં જ છે. જો ડુંગળી મોરા, દિવ્યેશભાઈ અમારો મશીન લઈને બેહી ગયો. હા, આ અમારો મહેમાન જો. તો સોમભાઈ ને એવું અમાર બેયની જો કે વેકેશન જ છે, વેકેશન કરવા આવ્યો છે. જો કે કાલે જ આવ્યો ને આજ સાંજે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે. કીવાનો બનાવ્યો એ હજી રિવીલ નથી થયો, પણ ડુંગળી મોરાય ટૂંકમાં. દિવ્યેશ ને બે ફોન માં બાતતા હતા, કે ઓલો કે મારે નેતા હું, ઓલો કે મારે નેતા હું. એ ગઈ કે પેલા તું આવે. દિવ્યેશ કે પેલા તું આવે. એ અહીં આવવા નહોતા ને મમ્મી પપ્પા, તો એના ભેરો આવ્યો. એ પછી દિવ્યેશ નો વારો હે જવાનો. એ બે કામ કરે બાતે કે જવા હારું ને આવવા હારું. તો સોહમ થોડાક દી રોકાય હા ગીરી એટલા દી, પછી દિવ્યેશભાઈ જાહે ને આ ડુંગળી જોવો શિયાર કટકા કરે ને આમાં નાખે તો દિવ્યેશભાઈ મોર નાખે. તો વર્તે ત્યાં ગાય કે કામ બને હી. ચાલો ડુંગળી મોરાઈ જાય આમાં તરત. જો કે ખાલી વિસારવાની તરણ પડે, બાકી અહીં કઈ ખાલી અહીં ફેરવા રાખવાનું, મોરાઈ જાય. એટલે ડુંગળી મોરવામાં કામ કે આખું બહુ બરે, ઝીણી ઝીણી મોરીએ ને તો વાર લાગે. આ મશીન છે મોરાઈ જાય બધી એકાઈથી ઝીણી ઝીણે કાપવાનું મશીન છે. ફરારાટી કરે ને એટલે એવડી કટકી થઈ જાય એમાંથી આખી. જો શાંતિ હાટે નાખવા માટે નકર દેખાડે. જો હાલો ઉઘાડું રાખે ને ફેરે. જો આ નીચેના ડબરામાં છે ને ઝીણી કટકી થઈને ડુંગળી એમાં આવે જાય ને ઉપલા ઓલામાં મોટા કટકા નાખો ને ફેરવો એટલે થઈ જાય. કાંઈ સોહમ હાય આંગી છે ને? હા. એમ. અને કેટલાક દી રોકાવાનું કરીને આવ્યો? 5-6 દી. 5-6 દી નું કીએ છે, કઈ નક્કી નથી. 10 દી કાઢ નાખે ને 3 દી માં ભાગી જાય. એમાં ભાઈ હાંકી રહેતો છોકરાઓનું તો નાનાનું એવું હોય, હાંકી રહેતો 2 દી ખેસાઈ લઈએ ને તો પછી ભાગી જાય. કેટલાનું તું ભણ્યા? 7th 8th માં આવી વેકેશન ખોલવા પછી. હા, 7મું ભણતો તો, હવે વેકેશન ખુલે એટલે 8માં આવી છે ને. છે ઇંગ્લિશ મીડિયમ એટલે 7th ને 8માં આવીને ઇંગ્લિશ જ બોલે ને ભાઈ. ઇંગ્લિશ છોકરા હતા. આપણે દેહી માણસ હરિયાત ગુજરાતી બોલીએ કઈ ને. આપણે તો ગુજરાતી ભણવા જતા તો એ મારા મારી હતી કે નથી જાવ નારો થતો. અટાના છોકરા તો ઇંગ્લિશ જ ભણે ને. દિવ્ય જામે પીડ્યો. જો ચાલો ફટાફટ ડુંગળી કપાઈ જાય તો આગળ વિડીયો જો હમણાં કન્ટિન્યુ કરીને તમને બતાવીએ. તો જોઈ લે આવી રીતના એકદમ ઝીણી આ મશીનથી મોર નાખીએ પણ આગળ અહીં સેકન્ડમાં મોરાઈ ગઈ. તો એ આપણે આમાં કાઢી લીધી. જો એટલી બધી મોર નાખી છે, બાકી એવું ખાવાનું બાકી છે. આ જો આ ઢાંકી છે ને જી ઈ રિવીલ મહેનત કરવાનું બાકી છે. હા, એ આગળ દેખાડીએ કા. અડધાને તો ખબર પડે જ જાય છે, બાકી આગળ ખબર પડી છે. ઝીણી છે જો હજી આ વસ્તુ છે. ઠલવે નાખીએ સાઈડમાં. એવું પાછું 70% લોકોને ખબર પડી ગઈ છે. તો હાલો ખાવાની તૈયારી કરે ને અમે ઘાણામાં નાખીએ. હવે એક વસ્તુ દેખાડ દઉં, મારાથી નથી રહેવાતું. આમાં છે ને બાફેલ બટેટાનો મસાલો છે. કામ બનાવ્યું છે? કોમેન્ટ કરો. એ તો બધાને એ તો ખબર ખબર પડી પડે જ ગઈ. બાફેલ બટેટા છે અહીંયા. છે ને કેવું ને, આ એક વસ્તુ છે, એક વસ્તુ અહીંયા છે. અને ફાઇનલી હવે અમારે દિવ્યેશ ઉઘાડે પાણીપુરીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કા. કોઈ મોંમાં પાણી આવે જોહે તો પાણીપુરી જોહે તો ખાવાને જે પાણીપુરી ખાતા હોય ને એને ખબર હોય. હા, પાણીપુરી ખાતા એને ખબર હોય. પાણીપુરી મોટું સોલાઈ નાખે. હું કે દિવ્ય અમારે દિવ્યેશને તો કંઈ નથી થતું, એને ખાતા આવડે. એ દિવ્યેશ એ કે તમને ખાતા નથી આવડતું પાણીપુરી, કે મોંમાં લાગે ને તેને. એનો મોસો લઈ જાય છે કેમ કે ભાઈ આ વસ્તુ આખી મોંમાં નાખો તમે, પછી દાંતમાં કાંક ને કાંક તો ટચ થવાની જ છે. થાય, પણ જો ટેકનિક થી ખાવ ને તો કઈ ન થાય.
પાલા પાણીપુરી ખાવામાં ટેકનિક હોય શાંતિ હા એ અટાણા પર જાકે આપણે તો કઈ ખબર ન પડે. કાં વાત કરે પાલા બહુ તમે મોટું સાદા બટકા નહીં જે તમે સીધા સાવા માંડો તો સોલાવાના જ છે. રોટલા ને ખીચડી ના દેતા તો પછી કઈ. આપણે તો ભાઈ ખાવાની ટેવ હોય એ પ્રમાણે ખાતા હોય પણ હવે એ ગધડીના દાંતમાં વૈશમાં કાં ગીરે જાય કાં પેઢામાં લાગે ને મોટું સોલે નાખે હવારી તો મોટું પછી ખબર પડે હવારી અટાણે તો ખવાઈ જાય હવારી સમસમ થાય ને દિવ્ય પછી ઈ કામ કે લાડવો ને ઢેફલીને ખાય ને એવી લે રીતના લે લે શાંતિ તો લાડવા ટેફલીને લઈને બેઠી લે એવી રીતના ખાય તો બસ એ જ થવાનું છે. ચાલો તો પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારે મહેમાન હાટું સ્પેશિયલ કર્યું છે મસાલા ને પાણી ને બટેટા ને બધું તૈયાર છે તો આને ફટાફટ ભાંગીને ભરવા માંડીએ છોકરાઓને કામ કે આવું જ ભાવે ને હમણાં અમે નહોતી પાણીપુરી ખાધી બનાવી દીધી ગઈ દિવસ હા તો આજે બનાવી નાખી પાણીપુરી. બનાવી હતી તો મહેમાન આરી પાણીપુરીને ચેલેન્જ કરવાની જરૂર હતી પછી નોર્મલ વિડીયો બનાવી નાખો કાંઈ દિવ્ય દિવ્યેશ થોડોક મોટો રહ્યો અમારો સોહમ થોડોક નાનો રહ્યો એટલે એ હિસાબે પછી ક્વોન્ટિટી જોવા જઈએ તો દિવ્યેશને વધારે જોવે જાય ઓલો નાની થોડી જ ખાવાનો છે પણ ટાઈમિંગ ઉપર રાખ્યો હોત કે ભાઈ 10 પાણીપુરી રાખે ને દિવસ ટાઈમ ગોઠવે ને કોણ ઝડપથી ખાઈ લે ને એ ચેલેન્જ થઈ શકે બાકી તો સોહમ નાનો પડે આમ તા તું ખાવામાં કઈ શાંતિ હા એ તો એ નાનું પડે ને એને એટલી ખોરાક નથી જો પાણીપુરી શાંતિ તો કારક કટકટ પણ કરતી ગોઠવવાનું પાછા હવે. પાંગતી જાય ને આમાં આ બધો મસાલો ભરે પછી ચાલુ કરીએ કા દિવ્યેશ આપણે લુખી પેલા ચાલુ કરીએ. તું તો લુખી જ ખાય જો તો ધીરે ધીરે બટેટાનો મસાલો પહેલાં શાંતિ ભરીએ બધાયમાં પછી ડુંગળી નાખીએ પછી સેવ નાખીએ પછી એમાં પાણીની સમસી રેડે ને ખાવાની શરૂઆત થાય કા દિવ્યેશ હો પછી હાલો ડુંગળી ને સેવ તમારે રાખી નાખો જે થોડા વધારે લે હું તો કે શાંતિ નાખી દઈએ તો એને કેટલી નાખવી એ મને ખબર ન હોય ને એ હા જેને જેટલી નાખવી હોય ને ભાવે એ પ્રમાણે નાખે ભાવતી કોઈ થોડી ભાવતી હોય. હા તો જો અમારા મહેમાન છે ને પૂરીઓ તૈયાર પલુઠી કરી વાળાને બેગા ને હવે મોંમાં ધીરે ધીરે પાણી આવતું ને સોહમ રહેવાતું ને ઝટ ખાઈ લેવી એવું લત લાગતું તું ને હા લાગે. લાગે ને જો એમ થાય કે ઝટ ખાઈ લઈએ કારણ કે એનો ટાઈમ થઈ ગયો અમારે તો મોડું ખાવામાં થતું હોય કા દિવસ સોહમને આપણે મોડું હાલતું હોય. હા સોહમનો ટાઈમ થઈ છે કેટલા વાગે તમે ખાવું ભાઈ અમે 9:30. 9:30 આપણો બધાનો હરખો ટાઈમ છે તો કંઈ એમાં જાજો ફેર નથી હું તો કે સોહમને મોડું થયો ને ભૂખ્યો થયો છે પણ નથી વાંધો કા શાંતિ ના એનો ટાઈમ એટલો જ છે એટલે નથી વાંધો ન અમુક વહેલા ખાઈ લેતા હોય તો અમારે મોડું જ થાય. થાલ્યા કરે હાલો જો આ ભરાય ને એવામાં જેને ડુંગળીને સેવ જેટલા નાખવા એ પ્રમાણે નાખે ને ખાતા જાય તમે તમારે કરો ચાલુ હું આગળ આ બાજુ વાટકામાં આપણી થોડુંક પાણીને લઈને આપણી ધીરે ધીરે ચાલુ કરી હું આગળ ચાલો તો જો અમારે આ બે છોકરા છે ને ચાલુ કરી દીધી ધીરે ધીરે કઈ કહેવાનું જ ન હોય આ મસ્તીની જોઈ. પાણીપુરી એટલી મસ્તીને જોઈ એવું થોડું જરૂર છે કેવી લાગી તમને ભાવે સોહમ તને કેવી લાગી ફૂલ ભાઈ ફૂલ ભાઈ તને મસ્ત તને તો મસ્ત જ લાગે ને બે જાતના પાણી બનાવ્યા એક ફોદીના વાળું ને એક આપણું રેગ્યુલર આંબલીનું હવે જેનેથી ભાવે બે સારું છે ને દિવ્યા આમ તો ચકાસ કે મિક્સ કર્યું ના બે અલગ અલગ રાખ્યું મિક્સમાં ખાવી તો બે નાખ લેવાય. એક દિવસે બનાવ્યું ને એક મેં બનાવ્યું. જો એક પાણી દિવ્યેશનું પૂરી બનાવ્યું મેં તર્યું ને બટેટા દિવસે મસાલો બનાવ્યો. એવું અલગ અલગ છે હમ ચાલો તો એવા આપણા છે ને આને ચાલુ કરી દીધું ને એવા આપણાથી રહેવાતું ને આપણે લાગે કે ભૂખ આપણી તે રીતે ચાલુ કરી દઈએ તો હે તારે તો ભર્યા રાખ્યું હોય ને પછી ખાવું કે હું પછી ખાય ને આગો થઈ જાય કે ભેગું કટક બટક કરી ફેરો મેળાવે તો જઈ હકી ન કહેવાય તમે 3 જણા ખાતા હોય ઘરમાં ન પૂગવા દે તો હું તો પછી વાહી રહેશે ને. તો અહીં રે હા હા એવું. હાલો તો જો અમારે દિવ્ય સેન મીમાઈને તો ખાઈ લીધું અમે ધીરે ધીરે ચાલુ કરી દીધું ને શાંતિ છે ને થોડીક ભરી લીધી ને થોડીક રાખી દીધી ને તો ભૂખ લાગી કે મને લાગી ભૂખ મેં કીધું હતું ને કે વૈશમાં ચાલુ કરતી હે શાંતિ જઈને વૈશમાં ચાલુ કરી દીધું ને દિવ્ય સેન ઓલે ખાઈ લીધું સોહમી એટલે દિવ્યેશભાઈ અમારો કેમેરામેન થઈ ગયો અમારે જો ખાવાનું હાલે બનાવત તો છે ને વિડીયો હવે છે ને તમને ઓપ્શન આપું છું કે તમે છે ને કોમેન્ટ કરજો કે અમે કેવાનો વિડીયો બનાવીએ કઈ ચેલેન્જ ગોઠવીએ પણ થોડીક ઇઝી હોય એવું કીધું હાર્ડ ન કહેતા અને બાકી ઇઝી અમે તમારી કોમેન્ટનો જવાબ દેવામાં આવ્યા અને બનાવવાની કોશિશ એ કરી હોય એટલે તમારે છે ને ધારો કે એ અમને જરાક કોમેન્ટ કીધો કે કેવાની ચેલેન્જ અમે ગોઠવીએ અને હેલું લાગે એવું જરાક કીધું એ કહેવાનું થતું હતું મારે તો બાકી હાલો પાણી ખાવા બહુ વાંધો નથી આવ્યો મોટું ધીરે ધીરે સોલાય નથી સોલાતો તો લાગે મોંમાં પણ જો તો ભાંગે ને ખાય ને કદાચ મોંમાં ન આવે ને ખાવામાં પણ મોંમાં લાગે
તો હાલો બધા પાણીપુરી ખાવા. ચાલો ખાઈ લઈએ હવે. દિવ્ય છે ને ખાઈ લીધું. ચાલો તો ફાઇનલી ખાઈ પીને મસ્ત પાણીપુરી મોજ પડે ગઈ, પેટ થેગું હબાવ. કાલે રાતી છે ને અમે હોગાને ઓલે ગતા તે રાતી મોડા આવ્યા હતા ને એવો ટાણે ખાધા પછી ગધડીની નીંદર આવે જમાવટ. કાલે રસપુરીને ખાધા કાલે આવતી હતી ને આજ સવારે બહુ આવે. પાણીપુરી વધી ગઈ છે ને અહીંયા કામકાજ જોવો જ અમારે પાણીપુરી ખાઈને એવું ઉકલે ઉકેલ તો તને જ કામ કરીએ, કરવું તો પડે ને. બધા જો ખાઈને વ્યા ગયા. દિવ્યેશ યોગ બરોબર ને બે સોહમભાઈ થાકે ગયા ખાઈને હશે તમે ન ખાઈ લીધું તો રીતે હું રહ્યો. એ તો હુવાઈ ગયો જુઓ, સીધો હુવાઈ ગયો. ખાઈને જોયું તો એ તો નીતર કરતો તો ભાઈ. હા શાંતિ તક લે સોહમ તો હુવે કો કાં આવી ગયા. હોય કોઈ બીજો ખામ ફેરા કરે, બધા ખામ ફેરા કરે ને ગોર વાળે પોતું કરે પછી ખામ વિસરવાના છે હજી તો પણ આરોપ થાય. વિસરતા આવડે છે હું વિસરતા હા વિસરે દે. એ ભગવાન રે નાય ને પડતી કે આ વિસરે દે નહીં કે લઈ કે ગજબ ની હે. આપણે ના પાડીએ તો કઈ કે ના પાડવું, આપણે શું કરવા ના પાડે. કોઈ વિસરે દે તો આસ પાડવાનો હોય ને. ના રે ના તારે ભણે ને ના પાડવી જોઈએ કે નાના નાના એ તો હું કરી લે. તો મને ખબર જ છે કે એવા કામના તમે. ઓહો જે બોલો કે કેવા કામના છે એ ખબર છે. હાલો તો હવે ખબર હોય ને કે આટલું વિસરે જ દઈએ તો અમે ના પાડે. મને ખબર છે કે વિસરે જ નથી દેવાના. તો વિસરે દઈએ તો તું ના પાડ્યા તો કેમ કરવો. હાલો જો તો ગોર ભેગા કરી દીધા છે ત્યાં ખૂણામાં એવા ઠબડા પડ્યા હે. આપણે પેલા ને કેવી છે કે ગોર બારે ને બારાડા ભેરા કરી દેવાય. કરે જ દેવાય જૂનવાણી સિસ્ટમ હે. એ સિસ્ટમ જ રાખીએ આપણે. હાલો તો એ સિસ્ટમ શાંતિ રાખે બરોબર. ઠામ ઠબરા આજે પડ્યા એવું છે ને આપણે એડિટિંગનું કામ કરે ને પછી હું જવાનું છે. ચાલો હવે હાથ પડે ગઈ સામે વિડીયાને અહીંયા પૂરો કરીએ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મેં જે આગળ તમને વાત કરી ખાસ કોમેન્ટ કરી દેજો. ચાલો એની સાથે જ વિડીયો પૂરો કરીશું. ન મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.